ખેરાલુના હિરવાનીમાં દારૂ ભરેલી સ્કોર્પિયોનો અકસ્માત. રાજસ્થાનથી ગુજરાતમાં 45 ફોર્ચ્યુનર મારફતે વિદેશી દારૂ ઘુસાડવાના વિવાદ અને કડીમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાનું રેકેટ ઝડપાયા બાદ હવે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના હિરવાણી ગામ પાસે વધુ એક શંકાસ્પદ ઘટના સામે આવી છે. હિરવાણી ચોકડી નજીક દારૂ ભરેલી હોવાની ચર્ચાવાળી સ્કોર્પિયો કાર અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ યુપી 64Z3444 નંબરની સ્કોર્પિયો કાર આબુ રોડ તરફથી સિદ્ધપુર તરફ જઈ રહી હોવાનું અનુમાન છે. દરમિયાન હિરવાણી ચોકડી નજીક આગળ જતી ઇર્ટિગા કારને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયો કારનું રેડિએટર તૂટી જતા કાર રસ્તા પર જ બંધ પડી ગઈ હતી. અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક કાર સ્થળ પર જ છોડીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે સ્કોર્પિયો કારમાં વિદેશી દારૂ ભરેલો હતો. જો કે અધિકૃત રીતે દારૂ મળ્યો હોવાની પુષ્ટિ હજુ સુધી થઈ નથી. આ ઘટનાએ ફરી એકવાર ગુજરાતમાં રાજસ્થાન તરફથી આવતી દારૂ લાઈનો, બોર્ડર ચેકિંગ અને સ્થાનિક વહીવટ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. દારૂ ક્યાંથી આવ્યો, કોના માટે લઈ જવાઈ રહ્યો હતો અને બોર્ડર ચેકિંગમાંથી કેવી રીતે પસાર થયો જેવા સવાલો હવે લોકોમાં ચર્ચાનો વિષય બન્યા.